આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે તો અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। રાજ્યભરમાં માતાજીના મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા છે। પાવાગઢમાં પણ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। તો વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। માની આરાધના કરવા માટે ભક્તો પહોંચ્યા છે। પ્રથમ નોરતે જ પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું। મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી છે। ભક્તિ ભાવ સાથે ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે। મંદિર પરિસરમાં માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે। તો પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે। દૂર દૂરથી ભક્તોમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। તો પ્રથમ નોરતે પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવા સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે। આજે પહેલું નોરતું છે તો અંબાજી ખાતે પણ ભક્તોની ભીડ જોવા મળી છે। રાજ્યભરમાં માતાજીના મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ ભક્તો મંદિરે જઈ માતાજીની આરાધના સેવા પૂજા કરી રહ્યા છે। તો વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। માની આરાધના કરવા માટે જેમાં મંદિર પરિસરમાં માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। દેશ વિદેશથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। તો શારદીય નવરાત્રીમાં અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી। મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે। બીજી તરફ પાવાગઢમાં પણ વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા છે। પ્રથમ નોરતે પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું છે। પાવાગઢ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે। ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે। તો ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવા સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આજે પહેલું નોરતું છે। રાજ્યભરમાં માતાજીના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી છે। તો આ સાથે જ ભક્તો ઉમટી પડ્યા છે માના દર્શન કરવા માટે। વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિતુલ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે, પહેલું નોરતું છે અને પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। શું પરિસ્થિતિ છે હાલની? પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। પોલીસ પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આપવા બદલ આપનો આભાર। તો રાજ્યભરમાં ભક્તો માતાજીના મંદિરે ઉમટી પડ્યા છે। પાવાગઢમાં તો વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। માના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે। મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। તો મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે।